ક્ષત્રાણીઓ છે તેઓ પણ વાતચીત ન કરી શકે તે પ્રકારનો જે પ્રયત્ન છે તે પણ હાલ અહીં અમદાવાદ ઉતરી અને અમારા સમાજની જે બહેનો આપે કહ્યું એમ જોહર કરવાનો એમનામાં જે એક ઉશ્કેરાટ છે, કારણ કે તમામની લાગણી ગવાઈ છે અને દરેક વ્યક્તિની લાગણી વ્યક્ત કરવાની રીત રસમ જુદી જુદી હોય, તો એના ભાગરૂપે અમારા સમાજની 4 બહેનો એમને ગઈકાલથી પરમ દિવસથી અમે સમજાવી રહ્યા છે અને અત્યારે હાલ પણ અમારા સમાજના યુવા આગેવાનો વડીલો એ બહેનો જ્યાં છે ત્યાં સમજાવટના કામમાં જ છે અને અમે આપના માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં બધા વિકલ્પો ખુલ્લા હોય એટલે માતાઓ બહેનોને અમે કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આપ કોઈ એવું ડિસિઝન ન લો, પણ મહિપાલસિંહજી મકરાણા એ આ જે બહેનો હતી જે જોહર કરવાની તૈયારી કરી રહી છે અમે અમને સમજાવી રહ્યા છે, તો ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે એ માતાઓ બહેનોને મળવા માટે જતા હતા તો પોલીસે એમની ધરપકડ કરી, તો હું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે આવી રીતે આક્રોશિત થયેલી લાગણીઓથી ગવાયેલી અમારી સમાજની માતા બહેનો, ક્ષત્રિય સમાજનો આપ જાણો છો કે ઇતિહાસ, દરેક સમાજની માતા બહેનોનું સન્માન, અને જો એમને સમજાવવા જતા મહિપાલસિંહજી મકરાણાની આવી રીતે અટકાયત થતી હોય તો મારું એવું માનવું છે કે આ પગલું બિલકુલ અનુચિત છે અને હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે અમે બિલકુલ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ, કરવાના છીએ, અસ્મિતાની વાત છે, પણ તમારા આવા કોઈ પણ પગલાંથી કાચું કપાશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી ક્ષત્રિય સમાજની રહેશે નહીં, કારણ કે કોઈ પણ વ્યવહાર, કોઈ પણ આઘાતનો પ્રતિઘાત આવતો હોય છે. હું મારા સમાજના યુવાનો પણ વિનંતી કરું છું કે ભલે સરકારે એમની ધરપકડ કરી, એવો અમદાવાદથી અહીંયા રાજકોટમાં આજે જે 3 કલાકે રેલી છે એ રેલીમાં સમગ્ર ભારતના ક્ષત્રિયોના પ્રતિનિધિ તરીકે આવી રહ્યા હતા, તો શું લોકશાહીમાં અમારી બહેનોને મળવું એ કોઈ ગુનો છે? કોઈ રેલીમાં ભાગ લેવો એ કોઈ ગુનો છે? એટલે આપના માધ્યમથી કહેવા માગું છું કે આના ઉગ્ર પ્રત્યાઘાતો પડે એ પહેલાં સરકાર તાત્કાલિક બિન તોહમત મહિપાલસિંહ મકરાણાને છોડે એવી હું વિનંતી કરું છું. આભાર. નજરકેદ કરવામાં આવી છે, ક્ષત્રિય બહેનોને પણ નજરકેદ કરવામાં આવી છે, શું કહેશો? ક્ષત્રિય બહેનોના અમે સમજાવી છે, નજર કેદનો એવો કોઈ પ્રશ્ન નથી, હું જાણું છું તે પ્રમાણે ત્યાં આગળ અમારા સમાજના ભાઈઓ પણ છે, પણ પોલીસની ફરજના ભાગરૂપે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોય તો પોલીસને પોલીસ બંદોબસ્ત ગોઠવાય, કાયદો વ્યવસ્થા જળવાય એ પોલીસની અને સરકારની ફરજ છે, એમાં અમને કોઈ વાંધો નથી, પણ આ જે વાત થઈ એનો અમે ભયંકર રીતે વિરોધ કરીએ છીએ અને ફરીથી માગણી કરીએ છીએ કે મહિપાલસિંહ મકરાણાની તાત્કાલિક જે ધરપકડ થઈ છે એમને છોડી મૂકવામાં આવે. જો આમાં કેવું છે કે દરેકની પોતાની લાગણી હોય, અમે પણ અહીંથી લાગણી વ્યક્ત કરી કે તમે છોડી ના દો તો એના જે પ્રત્યાઘાતો પડશે એ ભોગવવાની તૈયારી રાખજો. હવે આ મહિલા અસ્મિતાની વાત છે એટલે મારા બેનશ્રી એક સવાલ છે કે ભાજપ અત્યારની હાલની સ્થિતિએ ભાજપ આમાં